ટીમાં કાં પેલા ફિટ કર્યું તે? હા આ રાજુ કે એટલે તમે બાદ છો પણ ક્યાંક પાણી ફિટિંગ કરવાનું છે. જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો આજે છે ને માંડ કરીને સવારમાં ઘેરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને મારા મમ્મી અત્યારે કામ બનાવવા માંડી, શાક ને સા નું બનાવે. કેમ કે અત્યારે ઘડિયાળમાં તો તમે જોઈ જ લઉં, કેમ કે 9:30 થઈ ગયા છે. કઈ સવારે તો વ્લોગ સ્ટાર્ટ થાય, બાકી વિડીયો થોડાક એડિટિંગ કરવાનો હોય એટલે કામ હોય. અને બાકી તો હવે નીકળવાનું છે માતાજીના મંદિરે, કેમ કે આજે છે ને ત્યાં ધ્રાબો કરવાનો છે. જે આપણે કાલે સણતીનું કામ આવતું હતું તો ત્યાં થોડોક ધ્રાબો કરવાનો છે. તો પાણી ફિટિંગ ને એવું બધું ઘણું બધું કામ કરવાનું છે. તો હાલો અત્યારે માતાજીના મંદિરે જાઉં. તો લઈ લીધા રોટલા ને હાલો. તો બસ અત્યારે 66 કૂતરાના રોટલા નાખ્યો અને આવી ગયો માતાજીના મંદિરે. માતાજીના અત્યારે દર્શન કરવા નહીં જવાની, હવે હાંજે છેલ્લે. બાકી તો અત્યારે છે ને અંકિતભાઈ અને શિવમ બાપુ બે આવી ગયા છે, કેમ કે આ બે ભેગા આવ્યા. હું તો એની આગળ આવતો રહ્યો હતો. અને હવે છે ને અહીંયા આજે હવે કમ્પ્લીટ રીતે પાણી ફિટિંગ કરી દઈએ. રાતે પછી આ કાંકરી હારીને જો એટલામાં ભરીત કરવાનું છે. તો આગળ આને પાથરી દેવી આમ, અને અહીંથી આગળ નળ બંધ કરીને અહીંથી આમ પાણી ફિટિંગ કરવાનું છે. તો અમારે કારીગર છે આપણે શિવમ બાપુ, કેમ કે પાણી ફિટિંગ ને ભાઈને આવડે થોડું. એમ તો મને આવડે, કેમ કે આટલું બધું નકશો મેં જ બનાવ્યો હતો. તો હવે કામ કરી દઈએ ચાલુ કે નહીં, કે ખોટી બાકાજી કે કરવી કે નથી કરવી ને, કામ પૂરું કરવું ને. કેમ કે આ બે અટાણી છે ને થોડા નીંદરમાં હોય ને એવું મને લાગે છે. નીંદરમાં એમાં અંકિતભાઈ ને જોઈને જ વર્તાઈ ગયું હતું. ને અંકિતભાઈ તમારે કેદી નીકળવું હવે? મંડપ હજી હાલા અંકિતભાઈ બહુ મંડપ કરે. આપણે તો લગભગ નહીં થાય મંડપ, કેમ કે હવે લગભગ કાલે લગભગ હાલો. બાકી તો કઈ નહીં, હવે કામ કરી દઈએ ચાલુ. કામ કર્યું થોડુંક, પાથરી લીધું, બધા નિશાન મારી લીધા ને હવે છે ને શિવમ બાપુએ હાંધામાં સોલ્યુશન મારવાનું ચાલુ કર્યું. અને પેલા મેં એને વારું દીધું. એમાં કાં પેલા ફિટ કર્યું તે? હા આ રાજુ કે એટલે તમે બાદ છો પણ ક્યાંક પાણી ફિટિંગ કરવાનું છે. 12 થઈ ગયા, 1-2 થઈ જાય આમ નામ. રાજુ એક વાત કેમ, આ રાજુ ની હાવ તમે કોમેન્ટ કરી દીજો. તું ઘેર જાવ તો તને મંદિર કામ કરવાનું ના પડી. મંદિરે કામ કરવાનું ના નથી પડી, કઈ નહીં. આ તો જો મિત્રો વાદરા ઉઘરી ગયા. બેહી જાય બેહી જાય નળવે બેહી. પણ પૈસા તારા કેટલા જેટલા હોય એટલા હું અહીંયા પૈસા દઈ દે, તો અહીં નાઈ લેતા પેલા બેહી જાય. તાર નળ ભાંગી નાખી તું બાપુ, આગળ તારી માથે નળ ચાલુ કરે. આ નાતો નથી, હવે મારે કામ કરવું. તમે એક આના હાટું કોમેન્ટ કરી નાખો બધા છે ને. એક રૂપિયો મોકલીને છે ને આના હાટું શેમ્પુ હું લઈ દે એક મસ્ત મજાનું. તો તમે 1 રૂપિયો છે ને નાખી દીધો તો કોમેન્ટ કરો. બાપુ ને એ બીજું કઈ નહીં, નાવાનું કીક કે નહીં યાર બાપુ. આ નાવાનું હે પણ આઈ નાઈ ને એમ કેમ ડરતા, પાણી ફૂલ આવે. હાલો રેડી, હાલો બીજો હાથ તો ચાલુ કરો તમે. એક હાથ તમે કામ કરવા જાવ ત્યાં તમે એક હાથ એમ કેવો કે હાલો કરતો નહીં, તમે જોવા હાલો અમે હાથ મારી દીધો. અંકિતભાઈ ખોટી વાત છે કે હાસી છે? આ તો કેમ ને કેમ 10-12 પાડિયા ગામમાં ઓલા વાં છે ખાંભાઈ અહીંયા ખોલ્યા હોય, ખબર છે ને વાં હે વિડીયો બનાવતા ત્યાં ખાંભો નીકળી ગઈ મારો છે. ઓલા કોક મિતી વાળા ભાઈ ના પૂરા પપ્પા છે, કોક સાફ કરી નાખશે ઓડ ક્યાંક પડ્યો તો હામાં ધડ્યો તો કામ જોઈએ. પણ ભાઈ ડિસમિસ દેતા ભાઈ, એટલે તું એક તો નાતો તો નથી, કામ તો અમારે કર્યું પણ તું. હાલો તો હવે બાપુ નામ બધે છે ને ફિટિંગ કરવા માંડીએ ને તમે ટાઈમ લઈને એન્જોય કરો. જો અત્યારે કમ્પ્લીટ નળિયું ઉભી કરી દીધી ને હવે નળ ને એ બધું છે ને, કેમ કે આમાંથી આ જરીક લાંબીયું નળિયું છે ને ઉપર એને થોડું કટિંગ કરવાનું છે. એ હવે બધી ધ્રાબો ને થઈ જાય ને પછી બધું એનું કામ કરી નાખીશું. અને બાપુ ને હવે બધું આ જો મૂકે અત્યારે બધા છે ને આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને રાજલો છે ને આગળ નાઈ નાખ્યો મસ્ત મજાનો. તમે ટાઈમ લેટમાં જોયું હોય તો કે નહીં બાપુ? નાઈ નાખ્યો ને એની રીતના નાયો મેં નહીં તે નવરાય. વાત છે બાપુ નવરાયો તારો એ ગ્રેડ બસ. હા જો નાઈ નાખ્યો. તો બસ માતાજીના મંદિરે છે ને ઘેર જમવા ભાગ્યા હતા ને, પાછું એક કામ આવી ગયું. કેમ કે ભાગ્યા ને
તા પાછા ધાબો કરવા માટે કાંકરીને રેતી આવવા નતા તે રેતી તો આવી ગઈ હતી પણ પાછી કાંકરીને રિક્ષા જો વાહ વાહ આવી ગઈ હતી અમારી આગળ જાય તેવા પાછા વળડી ને જાય અત્યારે રિક્ષા ઠાલી કરવા અને ખટારો જાય જો એમાંય કાંકરી જ ફેર્યો તો મારી વાહે છે ને આ બે ભૂખા જો અટાણ મેં આંબરોટ ક્યાં લઈ હવે અત્યારે ઘેર આવી ગયો તો મસ્ત મજાનું જમી લીધો અને જમીને અત્યારે છે ને ઘડિયાળમાં તમે જોઈ લો કેટલા વાગ્યા હજી 1:48 થઈ ને તો અહીંથી પાછું નીકળવાનું છે કામ કરવા ક્યાં તડકો જોવાનું નથી થતો કેમ કે ખેડૂ હોય ને એ જોઈ નહીં કોઈ દી તડકો અને અત્યારે છે ને પરેશભાઈ છે ને એના મગને વાઢી ગયેલા પડ્યા હતા એને ભેગા કરવાના છે તો એને અહીંયા ખેતર જવાનું છે અને હાલો તો કઈ લાંબી કઈ નથી કરવી ફટાફટ નીકળીએ એના ખેતર કાઢવા નતા ને અહીંયા ભાગ્યો રાખેલો છે તો એ ખેતર આવી ગયો તો આ ખેતરમાં અહીં નદીની બાજુમાં અહીં મગ વાવ્યા હતા તો જો ભાઈ બધા છે ને ભેગા કરવા વર્ગી ગયા અને હું છે ને પારિયું નાખવામાં છે તમારા રાધેભાઈ ને પરતભાઈ ને બધા આવી ગયા મારા અર્જન કાકો તો મગની ભારે લઈને જાય હવે આજ નીકળી જાય તમારા મગ અને છે ને અત્યારે આ હાવ છે ને હુકાઈ ગયા ને પાથરા તે આમાં માન નાખતો આમાં હિંગુન તૂટી જાય પરતભાઈ ના બહુ બર પડે કેમ કે હમણાં ઈકો હકે ને એટલે હવે પછી એસી ની હવા ખાઈ જાય પછી તો આ જરીક વહેમી જ લાગે કામ કરવામાં જરીક દાખલો પડે પણ કેમ કે ખેડૂત દીકરા છે એટલે આ તો અમારે કરવાની ફરજ છે તો એ કરીએ આવી ગયો મિલર હવે આગળ છે ને થોડુંક કામ હતી બાકી હતું કેમ કે એક જારી ફિટ કરવાની હતી ને એ પણ આગળ કરી દઈએ અમારા મનસુખભાઈ આવી ગયા મિલર લઈને હું મનસુખભાઈ હારું ને હાલો હવે આગળ ધ્રાબો કરવાનું છે કરી નાખીએ ને આપણે તો થોડુંક સેન્ટર લઈ અહીંયા એક ગોખો પાડ્યો કેમ કે આ જારી અહીં છે ને ફિટ કરવાની હતી પાણીની તો એ આગળ થઈ જાય અને બાકી તો કામ કરી દઈએ ચાલો તમે ટાઈમ લઈને એન્જોય કરો જે ત્રાબો કરતા હતા ને એ કમ્પ્લીટ રીતે જો અહીં શાંતિપૂર્વક કરી નાખ્યું આપણે વ્યવસ્થિત રીતે અને હવે છે ને અહીં થોડુંક હજી એક રિક્ષા છે ને હજી એક મગાવવાની થાય કેમ કે જે આમાં થોડું ઘણું પાણી છે ને હજી આને હાવ લાહો કરવાનો છે ને તો એ કાલ માથે થાય કેમ કે અત્યારે તાત્કાલિક ન થાય આ સુકાઈ જાય અને પછી આમાં ઠરી જાય ને પછી આની માથે ત્રાબો થાય તો બસ અત્યારે છે ને જે સિમેન્ટ ને રેતી આવવા નથી આવી ગઈ અને હવે મારે ને બાપુ અમે બે સેલે રહ્યા અને રાજુભાઈ છે ને નાહ્યા તો ખોરી પણ કપડાં નથી બદલાવ્યા અને મારા કપડામાં જરીક તમને સારી હું દેખાતો અહીંયા કેમ કે સિમેન્ટનું વારું કામ કરતા હતા ને સિમેન્ટ ઉગડી હવે ઘેરે જઈને ફટાફટ નાવું અને 2 વિડીયો બનાવવાના છે તો એ ફટાફટ એડિટિંગ કરી અને આજે દેવાના છે અને ઘેરે આવી ગયો તો ઘેરે આવીને મસ્ત મજાનો નાહી નાખ્યો અને અત્યારે છે ને 9:30 થયા અને 2 વિડીયો બનાવવાના હતા ને તે બની ગયા છે અને હવે જવાનું છે માતાજીના મંદિર કેમ કે 2 વિડીયો આવીને શૂટિંગ કર્યા અને શૂટિંગ કરીને એડિટિંગ કરીને અત્યારે દઈ દીધા હજી અપલોડિંગ ચાલુ છે થોડોક ફોલ્ટ આવી ગયો તો વિડીયોમાં એ રિપેર કર્યો છે માતાજીના મંદિરે આવીને છે ને અમે કામ કરતા હતા અને કામ કર્યું ખબર છે સોરી આ રેતી છે ને એ આપણે એક 1.5 રિક્ષા રેતી હતી અને 4 ઠેલી સિમેન્ટ આવી હતી ને તો એમાંથી રિક્ષાની માથે છે ને રેતી સાવણો હતો ગામમાંથી એક ભાઈનો લેતા હતા અને સોરી આ એટલું સારું નીકળ્યું છે અને બાકી તો છે ને આજે અજયભાઈની જરીક કામ કરવા જતા ને એને હિસાબ કરવા નતો એટલે અજયભાઈ નથી આવ્યા હવે આવ્યા છે આજે સુરત વાળાને ઉપાડી લીધા હતા અને નીરવભાઈ આવી ગયા હતા શિવમ બાપુ છે તો હાલો હવે માતાજીના દર્શન કરાવી દઉં કેમ કે તમને આખા દિવસમાં માતાજીના આજે દર્શન નથી કરાવ્યા અને એક ભાઈ છે ને આ ઝાડવું આપ્યું છે કીવાનું ઝાડવું છે ને તમે જરીક કોમેન્ટ કરી દીધો કેમ કે મને આમાં કંઈ ખબર નથી પડતી ને એ ભાઈ છે ને દુકાને મૂકી ગયા હતા તો દુકાને મૂકી ગયા હતા ને એટલે મને નામ નથી ખબર કેમ કે વિપુલભાઈએ કીધું હતું કે ઝાડવું ત્યાં એક ભાઈ મૂકી ગયા તો હું લેતો આવ્યો પણ હવે નામ કામ છે ને એ મને નથી ખબર તમે જોયું હોય ને તો ખબર હોય ને તો કોમેન્ટ કરી દીજો તો બસ માતાજીના મસ્ત મજાના દર્શન કરી લો તમે બધાય અને હવે છે ને મેં પણ કરી લીધા અને મિત્રો છે ને હવે માતાજીના મંદિરે હવે કાયમી છે ને કાયમી શ્રદ્ધાળુ ઓછા પડતા જાય કેમ કે હવે આ જેઠ મહિનો આવે ને એ પરસોત્તમ મહિનો કહેવાય
એટલે આ જેઠ મહિનામાં કે આવતા જેઠ મહિનામાં અમારે છે ને એક જ ફેરી માતાજીને મંદિરે જેઠ મહિનાનું પ્રથમ સોમવારે કાન ગોપીનું એવું આયોજન કરીશું બધે. માતાજીનો મેળો છે, ગામ મેળા ને નિવદ ને એવું બધું હોય ને તો ત્યારે જ નિવદ થાય. કેમ કે આ 2 મહિનામાં પછી હવે નિવદ કોઈ કરવા ન આવે, પણ કોઈ માનતા હોય તો કરે ખુશીથી. બાકી તો મને બહુ ઝાઝી ખબર નથી. અને બાકી તો માતાજીનો દીવો એમ પ્રેક્ટિકલ ચાલુ જ છે અંદર. તો બાકી તો છે ને હવે અમારે બધાને ઘેરે નીકળવું, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. માતાજીના મંદિરેથી આવી ગયો ઘેરે અને આજે બહુ થકાઈ ગયા છે. કેમ કે આજે કામ બહુ કર્યું ને આખું શરીર દુખે, પણ હવે મહેનત તો કરવી જોઈએ. તો અત્યારે જોઈ લો તમે 12:17 થઈ ગઈ અને અત્યારે ઘેર પૂગી ગયો. અને છે ને મિત્રો હવે આગળ છે ને બ્લોગ ક્યાં એડિટિંગ કરવાનું છે ખબર છે? જો અહીં આગળ બેસીને બ્લોગ એડિટિંગ કરી. કેમ કે મારા મમ્મી ને મારા પપ્પા ઘરમાં સૂતા હોય એટલે આપણે સાથે અત્યારે જોવો જોઈએ તમે. અને આગળ છે ને આપણે ફરવા જવાનું કહેતું ને કે આપણે ગુજરાત બહાર ફરવા જવાનું છે, તો એ અત્યારે બ્રેક રાખી દીધી છે. કેમ કે અત્યારે એક તો તાત્કાલિક ટિકિટ મળતી નથી અને ફરવા જવાનું છે એ ફાઇનલ છે. પણ હવે અત્યારે હું કેવું 7મ-8મનું નક્કી કર્યું છે, ટિકિટ બુકિંગ કરાવી છે ફરી પાછી. તો હવે બાકી તો હવે ત્યાર સુધી કંઈ નહીં, આગળ જવાનું થશે ત્યારે હવે ડાયરેક્ટ નીકળી જાઉં. પણ હવે તાત્કાલિક અત્યારે જવાનું હતું એ કેન્સલ થઈ ગયું છે. તો બાકી તો કંઈ નહીં, હવે વ્લોગ એડિટિંગ કરવો છે. તો બાકી તો હવે આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.